હાય ફ્રેન્ડ, તો ચાલો આપણે જો અત્યારે રોટલી વઘારવાની છે, એટલે કે રોટલીના કટકા વઘારવાના છે. તો એના માટે જો આપણે અહીંયા તેલ મૂકી દીધું છે. હવે પહેલાં નાખીશું રાઈ. રાઈ થોડીક વધારે નાખવાની એટલે ખાવામાં મજા આવે. જો આપણે આવા નાના નાના રોટલીના કટકા કરી દેવાના. રાઈ આપણી ફૂટી ગઈ છે. હવે નાખશું હલ્દી, હિંગ હોય તો હિંગ પણ નાખી શકીએ, અને નમક. ચાલો હવે આને એકદમ મસ્ત શેકાવા દઈશું. એકદમ કડકડા થવા દઈશું આપણે. હવે આપણે નાખીશું નમક. નમક થોડુંક જ નાખવાનું, કેમ કે રોટલીમાં પણ હોય. ચાલો, આપણા રોટલીના કટકા એકદમ મસ્ત થઈ ગયા છે. આને થોડીક વાર રહેવા દઈશું, જ્યાં સુધી એકદમ કડકડા ના થાય. આપણે અહીંયા ટમેટાની ચટણી પણ બની ગઈ છે. અહીંયા આપણા રોટલીના કટકા વઘારે છે. ચાલો આને મસ્ત શેકાવા દઈ, પછી બતાવું તમને કેવી રીતે. જો આપણા રોટલીના કટકા મસ્ત એકદમ વઘારાઈ ગયા છે. જો આવા કટ થયા છે. ચાલો હવે નાસ્તો કરો.